રાજકોટના કોરાટ ચોક નજીક ટ્રકની અડફેટે બેના મોત થયા છે। ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ વહુના મોત થયા। અકસ્માત સર્જીને ફરાર થયેલો ટ્રક ચાલક ઝડપાયો। ગોંડલના જ્યોતિબેન બાવનિયા અને તેમના પુત્રવધુ જાનવીબેનનું મૃત્યુ થયું છે। જનોઈ પ્રસંગેથી પરત જતા સમયે આ કરુણાંતિકા સર્જાઈ। અકસ્માત સર્જીને ભાગેલા ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી લીધી છે અને પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ ન નોંધતી હોવાની પણ ફરિયાદ થઈ છે। મૃતકના પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી આપી છે। મહત્વનું છે કે મનોજભાઈ બાવનિયા અને તેમનો પુત્ર વ્યોમ બાવનિયા તેમના પત્ની સાથે ટુ વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ જઈ રહ્યા હતા। જે દરમિયાન ટ્રક ચાલકે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર આવેલી કોરાટ ચોકડી પાસે પિતા પુત્રના વાહનને ટક્કર મારી અડફેટે લીધા, જેમાં સાસુ વહુના મૃત્યુ થયા છે। પિતા પુત્રની હાલ સારવાર ચાલી રહી છે। એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરાટ ચોકડી પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં ઊભા હતા અને પાછળથી ટ્રક વાળો આવી અને કચડી અને જતો રહ્યો છે। બંને વાહનોને અડફેટે લઈને અને જતો રહ્યો છે અને સાપર પોલીસ ફરિયાદ લેવા માટે આવી ત્યારે અમે એમને રજૂઆત કરી કે હિટ એન્ડ રનનો કેસ છે તો હિટ એન્ડ રનની ફરિયાદ તમારે લ્યો, તો એ લોકો ફરિયાદ લેતા નથી અને અમને વારંવાર આ લોકો સહકાર આપતા નથી। રજૂઆત કરવા છતાં સહકાર આપતા નથી। આ હિટ એન્ડ રનનો કેસ હોવા છતાં જો ફરિયાદ હિટ એન્ડ રનની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં।